તો મિત્રો આપણને મારી હકીકત આ તમને જણાવી દઉં. ગુડ મોર્નિંગ, જય જયમાં. તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે હવે નોકરી પરથી બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો હોય અને હવે જવું છે ઘરે. આપણી નોકરી પૂરી થઈ ગઈ નાઇટની, દિવસની ઘરે નોકરી છે એટલે જે કામ કરવાનું. તો આપણે હેડે હા ઘરે ઓપરેટર આવીને ફરે છે બહાર, તો આપણે નીકળીએ ઘર બાજુ. તો આપણે ખેતરમાં આવતા રહ્યા ને ખેતરમાં આજ કોમ છે અને કિશુભા પેલી બધી બેઠા છે અને ખેતરમાં આજ કોમ છે એ તમને બતાવી દઉં હું. તો જોઈ લો, ખાતર નાખવાનું હ જારમાં. જાર પીળી થોડી પડી ગઈ એટલા માટે, તો લીલી થઈ જાય એના માટે આપણે ખાતર નાખી દઈએ. અત્યારે થોડું પેના જેવું હોય એટલે થારનું બધું ઓગળી જાય ખાતર. તો હવે ખાતર નાખવા આપણે રેડી થઈ જઈએ. તો આપણે ખેતરમાંથી આવી નાહી ધોઈ લીધું છે અને કિશુભા હજુ નાવાનો બાકી છે. ને જયવીરે નાહી ધોઈ લીધું ને જયવીરે એક બનાવ્યું છે રમેકડામાંથી, એ તમને આપણે બતાવીએ. અને જમવાનો જો વાર લાગેલી છે એટલા માટે ચાલુ કરું, નહીંતર ઊંઘ આવતી હતી. રાતનો ઉજાગરો હતો અને ખેતરમાં ચારને ખાતર નાખ્યું તે થાકી રહ્યો. વાળ કટિંગ કરાવવા આવી જાય પણ હાલ કટિંગ કરાવવા નહીં, થોડા મોટા કરી બીજી એક ફેશનના કટિંગ કરાવવાના. એટલા માટે સાઈડના બધી પછી આપણે કટિંગ કરાવવાના. અને કટિંગ કરાવશું કયા એ તમને બ્લોગની અંદર એડ કરશું. તો આ બાજુ જેવી રીતે શું બનાવ્યું તમને હું બતાવી દઉં. જરૂર બનાવી બેટા. હા બતાવી જબ્બર બનાવી લે. હા આ તો મસ્તી જ કરતા હોય. હા કોમાય કિશુ 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 ભાજી ગયું, હું ભાજી ગયું, હું ભાજી ગયું. હા મસ્ત બનાવ્યું અંકલજી, મસ્ત બનાવ્યું કર હું. તો આ બાજુ કિશુભાનો મેં નાસ્તો મેલેલો જ છે, તો ખાઈ જઈ એમ તમે જઈ નહીં. કિશુભાને ગાડીઓ જેવી જેવી તમે મેલી ગયો તમે. આખું આ તબડકું ભરીને ગાડીઓ જબ્બર બનાવી. તો તાર મમ્મા ઘેર જાવું તારા? હા જીયા જોડે જાવું તાર? હા ઓય તો તે દાડ રહ્યા તો નતા તા એક મમ્મી લઈ ગયા તાણી ગાડી બેસીને તરત પાછા આયા. તા મોમો તમે નતા લઈ ગયા? હા જયવીર હા તાર મમ્મા જોડે જાવ કે જીયા જોડે જાવ? જીયા જોડે. તો જીયા બે તો હતા નહીં કણ. બલુ લેવા જતી જીયા? જયદીપ બલુ પૈ નાખા. હા બલુ નતું લઈ આવ્યું તને? જીએ બલુ નતું લઈ આવ્યું કે જયદીપે પાઈ નાખ્યું તું? જયદીપ પૈ નાખ્યું તું. બાપડા છોકરાને હવે મોઢું રોવો એવું કરીને મેલ્યું છે. આમ કરજે, મોઢું ઊંચું કરજે. જય રામ કરજે તો ફોટો પાડું રોતો. હવે મોઢું ઊંચું નહીં કરી આવે. અને આ બાજુ તો બંકો વિફરેલો બંકો હાર્યો. ગમે તે ઉકળે ને એટલે તરત દેવીને મારે ચોડીને નાહી જાય. તો પછી દેવી ચોડીને નાહી જાય કિશુભાને. નહીં કિશુ? તો એ બે જણા રમે જઈએ અને આપણે હવે એમને ઓવર રાખીને બેસી ગયા. ચમ રમે જઈ કે ફોન ના ફેદી ને એટલા માટે બધા રમેકડા ચાલે છે એટલે રે ફેદી રમેકડા ફેદી મોબાઈલ ફેદી ને એટલા માટે. સવારના આપણે ઘેર નતા ને ત્યાં તો મોબાઈલ લઈને જ બેઠા હતા રે. નહીં મોબાઈલ લઈને બેઠા હતો ને તેવી તું? હા અજયવીર
મોબાઈલ લઈ બેઠો હતો ને તું બટા આખા હે તું હા શું બનાવ્યું મોર બનાવ્યું હતી અને આ બાજુ જયવીરીમને નવી પહેલ આવી હતી ને એનું દૂધ વલોવાનું હ તો એના માટે આપણે નવું ઓપનિંગ કરી નાખ્યું આનું મશીનનું તો એ આપણે ખોલી દઈએ ખોલી અંદરથી કંઈની પડી હોય ચાંદની તો ફિટિંગ કરવાનું બાકી છે તો ફિટિંગ પણ કરી દઈશું આપણે ચાલુ કરવાનું હોય ને જેવી એમને સાસ ને ચી ખાવા થાય એટલા માટે એમને ફિટિંગ કરી આલી અને વલોવી આલવા જઈતા પહેલા આવી પાડી છે ને તારા ચલો હું ફિટિંગ કરી નાખું બધું સામાન અને પછી આપી દઉં જેવીને એટલે વલોવી દઈશ જેવીને નહીં તો વલણું બનાવીને આપણે રેડી કરી દીધું તમને બતાવી દઉં ફિટિંગ કરી નાખ્યું હા જોઈ લો અને આ બાજુ જયવીર હજુ સુધી રમેશ જઈ ખાવા નહીં તાર હા દૂધ પીવાનું તો પી લોડો અને આપણે દૂધ ખાતા નહીં એટલે શ્વાસ લેવા જવું હોય તો શ્વાસ લેતા આવીએ અને પછી જમી લઈએ તો મિત્રો આપણને મારી હકીકત આ તમને જણાવી દઉં કે આપણે બ્લોગ ઉતારવામાં કાચા છીએ અને એટલા માટે કાચા છીએ કે પબ્લિકનું આપણને બ્લોગ ઉતારતા આવશે શરમ આજ હકીકત હું તમને જણાવી દઉં હવે એવું વિચારું છું કે પબ્લિક હોય એકણ જ બ્લોગ કન્ટિન્યુ કરવો છે એટલા માટે થોડી શરમ કાઢવી છે તો મગજમાં વિચાર ઘણા આવી રહે એટલા માટે આપણે ઘરે જ બ્લોગ ઉતારીએ છીએ અને ખેતરનો બ્લોગ ઉતારીએ છીએ એટલા માટે પબ્લિક કોઈ ના હોય ને જો આગળ બ્લોગ ઉતારું છું પણ કાલથી વિચાર છે કે પબ્લિક હોય તો જ કેમેરો સ્ટાર્ટ કરી દેવાનો અને બ્લોગ કન્ટિન્યુ કરવાનો એટલા માટે કે આપણને શરમ નીકળી જાય અને આપણે બ્લોગમાં થોડા પાકા થતા જઈએ હાલ કાચા છે એટલા માટે જે મારી હકીકત હતી એ તમને હું જણાવી દીધી ને અત્યારે હવે નોકરી પર અને નોકરી પરનું મારું જે કામકાજ છે એ કામકાજ કરી દઉં તમે રોજ તમને એવું લાગતું છે કે રોજ ઓફિસનો જ વિડીયો ઉતારી રહ્યા એટલે બોરિંગ થઈ જતા છો પણ કાલથી ઈચ્છા હા કે બહારનું બધું લોકેશન બતાવું અને બહારનો પબ્લિક હોય તો બ્લોગ ઉતારીએ તો આટલે આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને કાલ કોશિશ કરશું આપણે બહારના બ્લોગ ઉતારવાનું જેમ કે આપણને શરમ હવે કાઢવી છે અને બહારના બ્લોગ ચાલુ કરવા એટલે પબ્લિકના સામે જઈને આપણે બ્લોગ ઉતારશું એટલે આપણે શરમ નીકળી જાય તો જય માતાજી ગુડ નાઇટ